આપણે પાલકની ભાજી લીધી છે, તો એની પાલકની ભાજીને આપણે ધોઈ લીધી છે. પેલા પાંદડા આપણે કૂટી લીધા છે, હેરખી છે હમી કરી લીધી છે, ને પછી એને આપણે ધોઈ લીધી છે. તો હવે એને આપણે કટિંગ કરી લઈએ. તો ઝીણી ઝીણી આપણે કટિંગ કરી લેવાની છે. તો આ રીતે પહેલા કટિંગ કરીને પછી પાછી આ હોય તો એને આપણે આ રીતે કટિંગ કરી લેવાની છે, એટલે ઝીણી ઝીણી કટિંગ થઈ જાય. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે બધી. તો બધી ભાજી આપણે કટિંગ થઈ ગઈ છે. તો જો આ રીતની આપણે કટિંગ કરી લેવાની છે. તો હવે આપણે આને વાટકામાં લઈ લઈએ. હવે આપણે એક બાઉલ લીધું છે. તો બાઉલમાં આપણે શેણાનો લોટ નાખવાનો છે. આપણે એક વાટકી શેણાનો લોટ લીધો છે અને આ બીજી અડધી વાટકી લીધો છે. તો આપણે 1.5 વાટકી શેણાનો લોટ લીધો છે. અને આ નાની વાટકી છે, તો આપણે અડધી નાની વાટકી આપણે રવો લીધો છે, તો એ આમાં નાખવાનો છે. હવે આપણે એમાં મીઠું નાખવાનું છે, તો થોડુંક મીઠું નાખી દઈએ. એક વાટકી આપણે છાશ લીધી છે, તો એ છાશ આપણે નાખી દેવાની છે એમાં. હવે આપણે એનું ગોળ કરી લેવાનું છે. તો તમારી પાસે દહીં હોય તો તમે દહીં નાખી શકો, અને છાશ હોય તો છાશ નાખી શકો. તો મેં છાશ નાખી છે ને સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો જો આપણે આ રીતનું સેટ થઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે. મસાલામાં આપણે હળદર નાખવાની છે. તો હળદર થોડીક જ નાખવાની છે, નકર પાછા લાલ થઈ જાય. થોડીક આપણે હિંગ નાખવાની છે. થોડુંક આપણે ધાણા જીરું નાખવાનું છે. તો મીઠું તો આપણે નાખેલું છે, તો પછી સાખીને આપણે પાછું નાખવાનું છે. મીઠા મોળું લાગે તો આપણે મીઠું પાછું નાખવાનું છે. લાલ મરચું નાખીએ છીએ આપણે, ચટણી છે. ને આ આપણે આદુ ને લસણની ચટણી છે. તો આમાં પાલક નાખેલી છે, આદુ નાખેલું છે, ને લસણ નાખેલ છે, ને મરચી નાખેલી છે તીખી. તો એ ચટણી નાખીએ છીએ આપણે આમાં. હવે આપણે બધા મસાલા મિક્સ કરી દઈએ આ રીતે. તો બધા મસાલા આપણે આમાં ભળી ગયા છે, જુઓ તમે. હવે આપણે એમાં પાલક નાખવાની છે. તો આપણે આ ઝીણી ઝીણી કટિંગ કરેલી છે, તો એ પાલક નાખી દઈએ. પાલક નાખીને આપણે આ રીતે ચેક કરી લઈએ. હવે આપણે ઈનો લીધો છે, તો ઈનાનું પેકેટ આપણે નાખી દેવાનું છે. ઈનો
દીધો છે ને હવે આપણે આ લીંબુ લીધું છે તો લીંબુનું આપણે એક ફાટું લીધું છે તો એ આપણે મીસવી દેવાનું છે એની ઉપર. તો હવે આપણે આ વાટકી તેલ લગાડીને આપણે તૈયાર રાખી છે. તો વાટકી તૈયાર છે ને ડીશે તૈયાર છે. તો બધી વસ્તુ આપણે તૈયાર રાખેલું છે. તો હવે આપણે આ છે ઈનો નાખી દીધો છે તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ ફટાફટ. તો ગેસ ઉપર પાણી મેં મૂકી દીધું છે, ઢોકળિયું મૂકી દીધું છે. તો બહુ આપણે મિક્સ કરવાનું નથી. તો હવે આપણે થોડું થોડું વાટકીમાં નાખી દઈએ. હવે આપણે ડીશમાં નાખી દઈએ. તો ઈનો નાખીને ફટાફટ આપણે ગમે એ વાસણ આપણે તેલ લગાડી રાખવાનું ને એમાં આપણે સેટ કરી દેવાનું. વાર નહીં લગાડવાની. તો જો આપણે બધી વસ્તુમાં આપણે થઈ ગયું છે. તો આપણે આ રીતે સેટ કરી દઈએ. તો હવે આપણે આને ઢોકળિયું મૂકી દીધું છે. તો હવે આપણે એમાં મૂકી દઈએ. ઢોકળિયું આપણે પહેલાં જ મૂકી દીધું હતું. તો હવે આપણે આ રીતે વાટકી મૂકી દેવાની છે. તો 3 વાટકી આપણે લીધી છે. તો આ રીતે મૂકી દઈએ. હવે એમાં આપણે લાલ મરચું ઉપર આ રીતે નાખી દેવાનું છે. હવે આપણે આ ડીશ છે તો એની ઉપર મૂકી દઈએ. હવે એની ઉપર આપણે લાલ મરચું થોડુંક આપણે આ રીતે નાખી દેવાનું છે. હવે આપણે ગેસને મીડિયમ કરી દેવાનું છે, ધીમો કરી દેવાનું છે. આ રીતે આપણે ઢાંકી અને એને બફાવા દઈએ. તો ઢોકળિયા ઉપર ગમે એ વજન મૂકી દેવાનું. તો મારે બીજો વજન નથી એટલે હું ખાવણી મૂકું છું. તો આ રીતે હવે આપણે ઢોકળા સડવા દઈએ. ઢોકળા આપણે સડી ગયા છે. તો હવે થોડીક વાર એને આપણે ઠરવા દઈએ ને પછી આપણે એને કટિંગ કરી લઈએ. તો જો આપણે વાટકીમાં મૂક્યા હતા તો એ આપણે આ રીતના ફૂલીને મસ્ત થઈ જશે ને આ ડીશમાં આપણે સડી જશે. તો હવે આપણે થોડીક વાર ઠરવા દઈને આપણે કટિંગ કરી લઈએ એને. તો ડીશમાં છે હજી તો થોડાક ગરમ છે પણ એ છતાંય આપણે કટિંગ કરી લઈએ. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. તો દેખાવમાં જ તમને લાગતા હશે કે મસ્ત આપણે સડી જશે. તો આજ આપણે પાલકના ઢોકળા બનાવ્યા છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને છે. તો બહુ મસ્ત બને છે. પાલકની ભાજી છોકરા ન ખાતા હોય તો ઢોકળામાં નાખી ને તમે ખવડાવો એને. તો આ રીતે ડીશમાં આપણે પહેલાં સાકું ફેરવી દેવાનું છે એટલે સારી રીતે આપણે નીકળી જાય ઢોકળા. તો જુઓ તમે મસ્ત ઢોકળા આપણે બનાવશે. તો તવી તો મારી પાસે નાનો નથી, મોટો તવી તો છે. તો તવી કરીને આપણે ઉકળીએ છે. તો જુઓ તમને દેખાતો જ હશે ઢોકળાનો આકાર કે કઈ રીતના ફૂલાશે ને કઈ રીતના બનાવશે. તો નાનો તવીથો હોય તો આપણે સારી રીતે ઉકળી જાય ને અમારે મોટો તવીથો છે પણ છતાંય તમે જુઓ. તો આ રીતના આપણે ઢોકળા બનાવશે. તો પાલકના ઢોકળા છે તો આ રીતે બનાવવાના પાલક નાખીને એટલે નાના મોટા અને સહિતને ભાવે. મસ્ત છે ને અંદરથી હું તમને તોડીને દેખાડું. તો જુઓ તો મસ્ત ફૂલી જશે ને પોસાશે. જોવું તમે. તો આપણે આ વાટકી છે તો વાટકીમાંથી આપણે જોઈ લો તમે કેટલા ફૂલી જશે. તો થોડું થોડું આપણે ખીરું નાખ્યું હતું તો આ રીતના આપણે ફૂલી જશે. જુઓ તમે. તો મસ્ત
મસ્ત ખ્યાશે પોસા પોસા. તો હાલો હવે આપણે ડીશમાં કાઢી લઈએ. તો આપણે ડીશમાં પીરસી લીધા છે. તો જો તમે કેવા સરસ ઢોકળા બન્યા છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને કહેજો જરૂરથી. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો.